વિરામ બાદ સ્વાગત છે। વિકાસનો વિરોધ નહીં પણ અસ્તિત્વ અને અધિકારીઓની લડાઈ છે। સુરેન્દ્રનગરના ખેડૂતોએ 765 કેવી વીજ લાઇન મુદ્દે હવે સરકાર સામે બાયો ચડાવી છે। વીજ લાઇનના વળતર મુદ્દે સરકારે બહાર પાડેલા પરિપત્રનો ખેડૂતો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના ખેતીની જમીનોમાંથી વીજ લાઇન પસાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જેના કારણે કૃષિ આધારિત જીવન પર ગંભીર અસર થવાની ભીતિ છે। ત્યારે આજે જેતપર સહિત જિલ્લાના અનેક ગામોમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજીને કલેક્ટરને આવેદન પાઠવ્યું। આ રેલીમાં મહિલા અને પુરુષ ખેડૂતો, યુવાનો, વડીલો અને ખેડૂત આગેવાનો જોડાયા હતા। ખેડૂતોની માંગ છે કે અસરગ્રસ્ત જમીનનું પારદર્શક અને યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને બજાર ભાવ મુજબ પૂરતું વળતર ચૂકવવામાં આવે। સાથે જ સંમતિ વિના કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે। જો આગામી દિવસોમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી। જો ખેડૂતોનું જ કોઈ વેલ્યુ ન હોય, શું માત્ર વોટ બેંક જ સમજવામાં આવે છે ખેડૂતોને? સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ। અમે માનીએ છીએ કે સરકાર સામે વ્યવસ્થિત રજૂઆત કરીને જ માંગણી કરાય। અમે કોઈ અત્યાર સુધીમાં કોઈ ઉગ્ર દેખાવ નથી કર્યો, ઉગ્ર આંદોલન નથી કર્યું। માત્ર ને માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારી રજૂઆત કરી રહ્યા છીએ અને આ રજૂઆત કરવા અત્યારે અમે આ જનમેદની તમે જોઈએ છે। ખેડૂતો પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે જ આવેલા છે। સરકારશ્રીને કહી રહ્યા છે કે જો રાજસ્થાન સરકાર 400 ગણું વળતર આપતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? એ સિવાય કોરિડોરમાં ન્યાય નહીં મળે, ન્યાય એને આપવો જોઈએ। અમે લડશું અને અહીંયા ઘરવા નહીં દઈએ એટલું યાદ રાખજો। અને પાવડા લઈને ઉભા રહીશું, એના પગ ભાગી જશે એટલું યાદ રાખવાનું છે એમને, બાકી કઈ નહીં। આ બધા એવા છે, બધાને ખેતરો લઈ લો, એને કંપનીમાં બધા નોકરીઓ આપશે? બોલો, કોઈ આપશે અહીંયા કિસાન સંઘવાળાને બધાને? અમારા છોકરાઓ ભણે છે, એની ફીઓ ભરવાની, બધું કરવાનું છે। આ બધું શું છે? અને ગમે તે વળતર ન આપે ત્યાં લગીને અમારે અહીંયા ઉભું રહેવાનું છે। અમારો હક નહીં મળે ત્યાં લગી અમે લડશું, નકર પછી અમારો ભાઈ 2027 માં જોઈ લઈએ। અમારા થાંભલાનો, અમારા વળતરનો, અમારા ખેતરમાં થાંભલા વળતર આપતા નથી તો પછી લડવું તો પડે જ ને। અને ખેતરમાં થાંભલા નાખતા અમે જાતા તો અમને કચેડી કાઈ થાય ઘરમાં બેનું ને મારી દીધું છે। તમે જોવો છો ને, બધા દેખાય છે ને મીડિયામાં કે બેનું ને મારી જ છે એમ। માંગણી છે કે આ પરિપત્ર અમને અમાન્ય છે, એટલા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવ્યા હતા કે અમારી મુખ્ય માંગ એ છે કે અમને 4% વળતર આપવામાં આવે। તે સિવાયની વાત કરીએ કે આમાં વીમાની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ત્રીજી વાત કરીએ તો કે આ 25 વર્ષ સુધીનો કલેક્ટરશ્રીનો કરાર છે, 25 વર્ષ પછી શું આ ટાવરને ઉખાડીને લઈ જશે કે પાછું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે?